कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. પેકઅપ ઓલમોસ્ટ ડન થઈ ગયું છે. આપણે જ લાસ્ટમાં છીએ કેમ કે આ બંને લેટ ઉઠ્યા હતા કે નહીં એટલે એનું પેક કરવા ગઈ એટલે પણ કંઈ નું આ લોકોને જરીક કહી દઉં, એ લોકો નીચે જવું હોય તો જાય. આજે વેધર તો જોરા જશે. હું કહું આજે વેધર તો જો ટીકું આજે ઉઠીને ખુશ કરી દીધા સુરેશ દાદા આપણને. આજ છેલ્લો દિવસ એ લોકોનો નથી બગાડવો આપણે કઈ મેં. અને કઈ નહીં તમારા લોકોને નીકળવું હોય તો નીકળો. નીચે ટેબલ બબલ રેડી કરીને અમે આવીએ 5-10 મિનિટમાં. હા 5-10 મિનિટ લાગશે એટલે કહું છું કે કહાન ક્રિશ તાર રૂમ ખાલી એક વખત ચેક કરી લેજે, કંઈ પડ્યું નથી રહેતું ને એટલા માટે. રેડી કિશુભાઈ કે ભૂલાતું નથી રૂમમાં કંઈ? કંઈ નહીં. શું કે તું? વેરી સૂન. પણ આપણે તો શું કે કેવું નહીં લાસ્ટમાં નહીં પણ વેરી સૂન આવશું આપણે. હા એ સરપ્રાઈઝ રાખીએ ચાર્મીન બર્થડેની. ચાર્મીને ડાયરેક્ટ અહીંયા જાવ છો જૂનમાં. છોકરાઓ તો ક્યારેય નહીં ભૂલે લાઈફમાં. એડવેન્ચર. હવે એ લોકોને નેક્સ્ટમાં છે ને 2-4 કલાક ડિલે હોય તો એ લોકોને કઈ ફરક ના પડે. આટલું મોટો એક્સપિરિયન્સ. અને મને આજ કોમેન્ટ એવી કે આ મહેમાન કોણ છે એ કયો. આમને તો ઓળખતા હોય અમારી ટીકુબેનને તો બધા વર્લ્ડ ફેમસ છે એટલે. મહેમાન મારી કઝિન છે. હા હા મારા પપ્પાના કઝિન એની ડોટર એટલે સેકન્ડ કઝિન છે. હા થોડું પ્રમોશન નહીં કરતે ને આગળ ઓલા યુએસ ના વિડીયોમાં આની ટ્રીપ હતી ને અમારી તે યુએસ ના વિડીયોમાં હશે. યુએસ માં આ લોકોના ઘરે જ તમે રોકાણા હતા ને ત્યારે. હા કિંજલ લોકો ઘરે જ ગયા હતા યુએસ. શું કીધું એને? આગળના વ્યૂ થઈ જાય ને. હા એ વાત બરાબર છે. ના ના બિઝનેસ માઇન્ડ એટલું તો હોવું જ જોઈએ. નહીં મોકલાવું બાંધો. નહીં 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 એવું તો બાંધો એમ મારો ઉપાડવાની બધી તો લકીલી એક બેગ પેક લઈને જ આવ્યા છે. હેન્ડ બેગ ને એવું નથી નહીં તો તારે વધારે ઉપાડવાનું થતી. મને શું હિમાંશુ તારે શું કહેવાય કે એક કાફી છે ટીકુ એમ વન મેન આર્મી એમ. હા વ્યુને ચલો બાય બાય કહી દઈ ટીકુ આપણે. ઓકે આ રિયલી મિસ કરીશ હું. જલ્દી અહીંયા રહેવા માટે આવીશ પાછી. હું આવીશ ત્યારે એક જ હાચીન કરી કરું ટીકુ રિટાયરમેન્ટ માટે બાય. હે મારે મને ગમી જગ્યા. હા મને તો એવું છે જ્યાં જાઉં ને મને ગમતું જોઈએ ટીકુ એટલે કેટલીક જગ્યાએ કરવા એમ. અને કર્યો ખરી પણ મારા પાસે એવા પૈસા એવો છે. તારા મોઢામાં અત્યારે સરસ્વતી બેસી ગઈ હોય એમાં. મારે તો ખાલી ટિકિટ પછી હું લઈ દઉં. હાલ ટીકુ હાલ ડીલ ગોતી આવી જવાની. કેમ ટીકુ યુરોપમાં ડીલી ન જોવી પડે. હા એટલે કોઈ ડીલી ન જોવી પડે પછી તો જ્યારે હાલો કે મનથી નીકળો. હા હા એ ઓલા પર. હા અમારા સામે વાળો છે ને સ્પેનમાં છે ને સ્પેન એ હોટ કન્ટ્રી છે ટીકુ એટલે એ લોકો ત્યાં જ જતા રહે. હા એ મજા આવે. કંઈ નહીં
જે આ બધું હવે છેલ્લું છે મારું. હવે કોઈ રૂમમાં જવાનું છે નહીં, ફાઇનલ ચેકઆઉટ કરી નીકળી ગયા છે અમે બહાર. તડકો પણ આખો ખેંચે એવો છે હો યાર આજે. ખલેલા પાકે ને એટલે ખાવા આવીએ ટીકું. હે આઈ હોપ કે ભગવાન અમારો પ્લાન પૂરો કરે. અહીંયા છે ને મેડિટેશન કરવા જેવું ટીકું. પોપટનો નાના નાના પેરેટ છે હોય ટીકું. હા બજી એ છે, બજી છે. આ હોલીડે મારી ઓસમ મજા આવી ગઈ. આપણે એમ તો ઠીક તન તન ફેમિલી રહ્યા, આપણે બીજી ભાઈની જગ્યા લોકો રિપ્લેસ કરી દીધી. અમારે વિજયભાઈ અમારા ફ્રેન્ડ છે ને હોલિડે પાર્ટનર, એને જગ્યાએ તમે લોકો આવી ગયા. એટલે રહ્યા તો ત્રણ જ અમે 3 ફેમિલી. એટલે અમને શું કહે કે આશાબેન મિસ આપણું ટોળું નથી દેખાતું પણ આપણા છોકરાઓ દેખાઈ જાય ગમે ત્યાં. અમે અમને એમ ક્વાઇટ પીરિયડમાં અમે એમાં પણ ફૂલ છે. મોર્નિંગમાં તો બ્રેકફાસ્ટમાં ફૂલ બધા હોય છે, આખું ડાઇનિંગ. બટર, ફ્રૂટ. છેલ્લો બ્રેકફાસ્ટ છે. આઈ થિંક લંચ માટે રોકાઈશું, પછી અમે નીકળશું. આજ સાંજની ફ્લાઇટ છે તો કટિંગ ચાહીએ એવી. જો મારે આવી રીતના આઈ થિંક આ સુગર જ છે. જો અહીંયા ઇન્ડિયન ચાયનો જુગાડ બની જાય. રજા જોડે છાશ અને ચા. એની હોલિડેમાં આવે ને એને છાશ પીતો એની પ્રોબ્લેમ ન થાય, જોતી હોય એને મળી રહે. અને આ તીકું ને તો હું કે ગળનું ગાઢું જોઈએ હવે. રાજુભાઈ લઈ આવે હો પાછો. રાજુભાઈ ચા એટલે રાજુભાઈ. હા એટલે હું કંઈક શીખવાડી એને પીવી તે બધાને, પછી મન બનાવી મનનો ભાઈ પણ ઊભું. સારું ચલો ચા એન્જોય કરો ને આપણે તડકે જ જઈએ. થોડી વાર બેસીએ બહાર નીચે. માર્કેટનું કીધું એટલે અમે બધા રેડી થઈ ગયા. મને ગમે આપણે દેશમાં સારામાં સારી કઈ ખબર તમને? આપણે ઇજિપ્ત ઓલી સ્ટ્રીટ માર્કેટ નાની એવી ગલી. ઇજિપ્ત આપણે ન જતા રાતની હતી એ કેટલી મસ્ત હતી. બધા વેઇટ કરે હમણાં આવશે આ લોકો. પછી અને ફરીને પછી આવ્યા ને તો પછી તો કે હવે બહુ દૂર છે, પાછા બીજે દિવસે ગયા. તે દિવસે ન લઈ ગયા પછી આપણે બીજે દિવસે જાય ને તો આપણે એની પાછું નવું થઈ જાય. પછી સવારે ઉપડી છે અમારા માટે સેકન્ડ ટાઈમ છે, પણ તમારા માટે નવું છે. તમને મજા આવશે આ ટાઉન. એક વાત ઈચ્છા હતી બધાને લઈ જાવી કે આપણે લોકોને. આજ તો શોપિંગ કેવું કરશું? થેલા તો પેક થઈ ગયા. ખલેલા તો જોઈશે, ખલેલા પાકીને તેરાવું છે. હા ને ઓય ખાવાની મજા આવે. મારું ફેવરિટ ફ્રૂટમાં એનું મારું તો ટીકુ કે તમારું કયું ફેવરિટ નથી? હવે તારું કા છે તાર કઈ ફેવરિટ મને કે કે મારું ફેવરિટ હું કે એમાં લિસ્ટમાં આવે છે, પણ આ તો ઘણા બધા લિસ્ટમાં છે. ખલેલા, જામફળ, કેરી, પપૈયું, એ બધું મેલન એ બધું મારું લિસ્ટમાં આવે. અને ઓરેન્જમાં તે મારી લિસ્ટમાં કરી દીધું ઓરેન્જ. હવે હું અહીંથી આપણે હોલિડેમાંથી જાઉં ને થોડાક દિવસ મને ઓરેન્જનો એટલો ચસ્કો લાગે તો હું કે ટેસ્કોમાંથી 2-3 બેગ લઈ આવું. આની જેવી તો મજા આવે. એની જેવી ન મજા આવે પણ ઓલી ટેવ પડી ગઈ હોય ને જીભને તો પછી હું લઈ આવું સ્મેલની ને બધી. અમે એટલે પછી બેસીને ખાવે. મને એવું થાય હું હોલિડેમાં છું એમ. કેટલી બહુ જ મજા આવી જામફળ ખાવાની. જામફળ બહુ સારા હો. અને કેરી આપણે લીધી હતી માર્કેટમાંથી. હા. બહુ જ મસ્ત કેરી. ઇજિપ્તમાં શું કહે કે બહુ મજા આવી ગઈ ફ્રૂટ ખાવાની. પણ તું થાઈલેન્ડની બાજુ છે ને ટ્રોપિકલ કન્ટ્રીમાં ટીકું તને ફ્રૂટ ખાવાની કઈ મજા આવે? બહુ જ મજા આવે. ફ્રૂટની મજા આવે. પાછળ ક્યારેક જોડે જઈશું આપણે થાઈલેન્ડ. ના થાઈલેન્ડ છે મારું કોઈ એવું નથી કે હું ગઈ હોય એની લિસ્ટમાં ન હોય. ટ્યુનિશિયા અને ટર્કી બે જ નથી. હાલો માર્કેટ પાછું બતાવીએ બીજી વખત તમને. એટલું ને એટલે જ ખુલ્લું હશે એને કીધું હતું. ખબર હા કે આજે જેટલી શોપ ખુલી હશે ને એટલી જ ખુલ્લી છે. અમારું ટોળું ઊભી રહી ગયું છે યા. કેવી જગ્યા? બહુ સરસ. આપણે એટલે તમને લાવવાના તો હતા જ. મેં તો કીધું કે તમને આ વ્યૂ જોવા માટે ને આ જગ્યાએ લાવવાના છે.
ચલો આપણને છે ને શું કે ગાઈડ આવી ગયા છે અહીંયા. તમને નીચે શોપિંગ માટે લઈ જવામાં આવશે. પણ પેલા પ્રાઇસ નક્કી કરી ટીકું કે પછી છેલ્લે માં રકજક થાય એવું નથી કરવું તમે આપણે. સમજીને આપી દીધો ને બેન હવે. સારું હાલો બધાના 25 યુરો આપી આ તો બહુ મોંઘા. બહુ મોંઘા લ્યો. આપણે આજે સમજી લેવું રેવા દો. આપણને બોટ માંથી દેખાડો તો કે ને એવું કઈ એવું સિટી ખબર. આ જો આપણે ગોળ ગોળ જ ફરીએ છીએ. સાન્ટોરીની. સંતોરીની નહીં હવે. ક્યાં લાગી દીધો? સાન્ટોરીની રીની સંતોરીની. કહાન કે છે યાસી શું બોલે? હા શું કહેવાય? સાન્ટોરીની સંતોરીની. બોલવાનો? નહીં નહીં કવિના ભાવ સેન્ટોરીની. સેન્ટોરીની. આને બહુ કેરી યાર મારે જવું પડશે મને હવે તો મને લાગે છે ત્યાં જ તે હવે મારે કાંઈ નથી કરે જે છું એ આઈ ડોન્ટ માઇન્ડ એમાં શું કેવું એટલે મારે એવું જ છે ને તમ એ ક્લાસીસ જ કરે આપણે હવે હા વ્યુઅર કરેક્ટ કરશે આપણે છોકરા ના કરેક્ટ ના કરશે એમાં એવું હોય આપણે બધાને લેંગ્વેજ ટોન અલગ હોય ને એટલે હા, એટલે. ડિફરન્ટ ડિફરન્ટ પ્રોનાઉન્સ જ થાય હા એ સાચી વાત છે એમાં એટલે ચાલો. સમજી લેવાનું સાવ સાચી વાત કરી જો સાંભળો ભાઈ અમે પૈસા નહીં આપ્યા પછી કઈ કહેતા નહીં અમે તમને ગાઈડ ટૂર કરાવીએ તો કરાય પણ અમે પણ પૈસા નહીં મળે તમને $25 નહીં મળે તને 25 હું એક હવે તો એક રૂપિયો નથી આપવો આલ્બિફેરમ તમે ગૂગલ કરો ને બેસ્ટ પ્લેસીસ ટુ વિઝિટ એક સ્ટેરકેસ આવે છે એસ્કેલેટર આવે છે ઈ આ છે મેં બતાવું તમને કેવા છે જો વાઈ આવી તો આનાથી તમારે જુબલી લાઈન હું કે કેવલ પણ જાય ત્યારે હજી આનાથી 3 બીજા આવે ખબર 4 આવ્યા છે આવા હોટલનું મને હોટલમાં ને આવી અંડરગ્રાઉન્ડ છે તો ફર્સ્ટ ટાઈમ ગૂગલ કર્યું ને ત્યારે હું નીકળ્યું કે હશે બહુ પણ વ્યૂ બહુ ફાઇન આવે છે વ્યૂ છે કે એ અહીંયાથી છે બેસ્ટ છે આમ હમણાં પાછળ બધું જ બહુ ફાઇન લાગે તમારે જોઈ બધું પરફેક્ટ ને તમારે એકલી પર જ બધું રાખવું એવું ન ચાલે એમ ના ના હવે હું ચેન્જ થઈ ગયો બધાયનો સપોર્ટ જોઈએ હું કેવું ટીકું મને પૂરા સપોર્ટ કરીશ હવે હા પછી કે મારો હું એકલો જ બેગ ઉપાડું છું એવું ન ચાલે હા. બેગ મારે તો ઉપાડવા લાગી પડે હા તો તો હે ને સાચી વાત છે એટલે કે બધાને સપોર્ટ કરવો પડે કઈ નહીં જો અમે તો અહીંયા આ બીજો દાદર ઉતરીએ છીએ અમે ભાઈ ના પણ ખરેખર મેં ગૂગલ કર્યું ને પણ નીચેની જગ્યા બહુ મસ્ત છે એમાં આવ્યું હતું સ્ટેરકેસના ફોટા બધું આવ્યું ને પણ સારું છે સારું સ્ટીકરો કેટલા ઓલી લગાડ્યા કેવ હતી હું તને લઈ ગઈ હતી ખબર હોય તો હા બાકી કે ઓલી કેવું છે ઓલી કે આપણે જવાનું હોય તો બધા બહુ ફેમસ છે ને એ કેવું છે એમાં શું આ શું છે? આ કયું ફૂટ આવતો છે પાકું બોર છે જુદી બોર છે બહુ બોર છે કાંઈ સમજ ન પડે એટલે બોરી એ નાના નારિયેળ છે મને એવું થાય કે જેટલું આવે ને પાકડી છે એવું પામ ટ્રી છે મને થાય કે જેટલું આવે ને એટલું કેમેરામાં લઈ લો એટલું વેધર સારું છે ને એટલું સરસ છે હા એનું જે ઓઇલ આવે ને એટલે પામ ઓઇલ. હા પામ ઓઇલ કે હા ખરાબમાં ખરાબ ખબર એનું કોલેસ્ટ્રોલ ઓઇલ બનતું હા એના જે સીડ હોય ને એમાંથી ઓઇલ. એટલું બધું તો કઈ હોતી નથી ખેતી પામ નહીં લેવલ એમાંથી હું બનતું હશે ઓઇલ અમે આ બધા આ બધું મેક્સિમમ બધું હે ગાર્ડનમાં લગાવાય ગાર્ડનનું છે એ કહાન ગાર્ડનમાં લગાવવાનું છે હા એનું જ છે જો ને પવન આવે ને તો ફરે જુદી આ લોકોની ટ્રેડિશનલ શોપ છે બહુ જ ફાઇન છે પ્રોબ્લેમ એ છે કે યાસી છે ત્યાં કહાન ઓકે હું ઇતને જ કહું આ બાજુ બહુ ફાઇન છે ઉભું એમાં They're nice, but they're not evil eye. I would have got that one if it was the evil eye. તો વિષયમાં આ બતાવો આ એક આ કેવું છે મેં તો કાલ બતાવી હતી તું માનતી નહોતી મારી વાત દાંત કાઢવા કાઢ નાખ્યું તે એને ખાલી કેવું પછી સેકન્ડ નંબરની આ છે પેલા એ પાણી આવતું ઠીક પણ એકાદ શું કહે કે એકાદ બે લેવી હોય તો લેવાય થોડુંક એકાદ 2 યુરો હોય તો એટલે બે હોય તો બધા બેસી જાય ખબર ને આપણે પાણી જો કેટલું આ બ્લુ કલરનું ને કેટલું ફાઇન છે માય ગોડ અચ્છા અહીંયા જો મસાજ માટેની બૂથ બનાવેલી છે જો ઓકે હા હા પછી કેવું હોય ટીકું આપણે બીજી વખત અહીંયા આવીએ ને તો પછી આપણે એક્સપ્લોર તો કરી લીધું હોય હવે જસ્ટ પછી રિલેક્સ જ થવાનું હોય હવે જ રહેવાનું ને હા ખાઈ પીને જલસા કરવાના હા એટલે પછી એવું ન થાય કે ચલો ઓલું ઓલ્ડ માર્કેટમાં જઈએ ને ઓલું લઈએ ને એ બી 2 દિવસ આયા હોય એટલે પછી હું ખબર ને 2 ને 3 હોય તો પછી ન્યાન મજા કરીએ મજા કરવાની ત્યાં છે જ ને તે જાકુસી પછી સમર આ તો આપણે એક એક્ટિવિટી ઘટી ગઈ ને પાણીની હા સમર હોય તો પાણીમાં જ તારે અડધો દિવસ વયો જાય
હા પણ આમાં પણ સ્વિમિંગમાં પડાય એવું હંમેશા લેટ બુક કરાવવાની ટિકિટ કેમ તો દિવસ મળે તમને, તો આજે આપણે એક્ટિવિટી નથી તે શાંતિથી અહીંયા સીધા બીચ પર કારણ કે આપણે જે ઓલું નજીકવાળું એરપોર્ટ બુક કરાવતા હતા ને હા એમાં આવવાનું આફ્ટરનૂન એટલે અહીંયા પહોંચતા નાઇટ થઈ જાય અને જવાનું ઓલી મોર્નિંગ, ઓકે એટલે એટલે 2 દિવસ એમ જ બગડે. એટલે પછી આપણે ગેટવી લીધું. સારું તો ડ્રાઇવિંગ થયું આપણને ડબલ એના કરતાં, પણ દિવસ 2 મહિના ને એક્સ્ટ્રા આપણને વધારાના. સરસ. દરિયાનો અવાજ કેટલો ફાઇન આવે છે, આમ લાગતું નહોતું કેટલો સરસ અવાજ સંભળાય અમે. બરાબર ઓલ રાઈટ. અમિત કુમાર અમારા સામાનનું ધ્યાન રાખીને જ્યાં બેઠા છે, દેખાતા હોય ખબર નહીં અમને. અને એક કપલ ગયું છે આજે બીચ પર, પહેલી વખત બીચ પર ગયું કપલ. આ એને કરે ટીકુ તો હુઈ જાય આવીને સીધી. એ કપલ છે ને એક્ટિવ થઈ ગયું છે, વ્લોગ કરવા માંડી છે, નકર તો 50% ઉપર એનું કામ હોવાનું જોઈએ એમ, રિલેક્સિંગ. હવે તો બધું થોડુંક કે લેવાનું હોય એટલે થોડીક એક્ટિવ રહે એમ. ચલો બધા રેસ્ટ કરો, મારું કામ પતાવીને અહીંયા જાઉં છું, અહીંથી ક્યાંય જતા નહીં, પાછી હું ગોતતી રહી જાય. હું 4 વાગે આવું તો કંઈ ન જતા. શૂ પેટર્ન ને જેકેટ, ડ્રેસ, શૂઝ, પર્સ બહુ નાઇસ છે બધું અહીંયા. સ્કાર્ફ હા નીકળે એમાં ચાર્જ લેતા છે ને. એક્સચેન્જ રેટ બહુ બકવાસ હોય એટલે પ્રોપર ના મળી જશે ને ભાઈ. અને ટ્રાન્ઝેક્શન પાર્ટી લાગે છે આ લોકોની. કેવું છે રજે મજા આવી ગઈ. બીચ પર અમિત કુમારને તો સરસ ઊંઘ થઈ ગઈ, તમે તો નસ્કરા બોલાવવા માંડ્યા હતા. મને એવું થયું ને રાજેશ. એક્સેલ 7 કેટલા 6 છે? હા તો ચાલશે. ચાલશે. એક્સેલ ચાલો 2 મિનિટમાં છે. અને અહીંથી આવશે ને? અહીંથી આવશે. મારી તમને કેબ કેવી રહી છે? સારી છે સારી છે. તો મને એક ફોટો પાડી દેવાનો જોઈએ તમારે સીટ વચ્ચે. આવું કેવું કરી દેવાનું. ટીકુ લોકો માટે શું છે કઈ છે? ઓ તમારે છે ને રાજમા ને ચણા ફિક્સ જ હતા ટીકુ. અત્યારે રાજમા આવ્યા તમારે, રાજમા રાઈસ. મારા મધર મેરી આ લોકોએ વ્યૂ બહુ ફાઇન અહીંયા આવે છે, કર્યું છે ફાઇન, સરસ લેઆઉટ આખું. પછી તાર પાછળ આવે છે. જવાનું મન નથી થતું. તો પેલી સામે તો શિવલિંગ જ લાગે ટીકુ. અહીંયા જો આ અમારો રિસોર્ટ છે, સાચી વાત છે. આખું ફૂલ ફોર્મ આપી દીધું તમને. કપલને ફોટો પડવો છે. હા હા આનું તમે એવું કહી દેશો ને કે અમે પહેલા ક્રૂઝમાં ગયા તો એનાથી એવું ચાલતું લાગે. હા નહીં, મેં તને કીધું ખરું, ક્રૂઝની પેટર્ન છે આખી. ટીકુ અત્યારે જોવે છે છેલ્લા દિવસે. એમ તમે જોઈ તો નહીં પણ આખું નિરખીને અત્યારે જોવે છે અમે. આમ મસ્ત હા આખું પેટર્ન નીચેનો ફ્લોર સ્ટેજ લાંબો હોત ને તો પ્રોપર એવું જ છે, પણ ઉપરનું છે ને સેમ આખું ક્રૂઝનું જ બનાવ્યું. મેં ના કીધું કે છોકરાઓને એટલે તો મજા આવે છે, ક્રૂઝ હોલિડે જેવી છે અને આખું રિસોર્ટ છે. કેટલા રેસ્ટોરન્ટ છે, એટલે તો બધા અલગ અલગ જગ્યાએ, તો અડધા ખુલ્લા નથી. આ સિઝન પેલી છે ને તો બાકી ન કરી એ લોકો છે ને આપણને એક વીક ઓછું પડે. આ લોકો પબ્લિક આટલી બધી છે કે સીઝન નથી તો પબ્લિક કેટલી છે ત્યારે, જ્યારે સિઝન છે ત્યારે. બ્રેકફાસ્ટમાં તો સાવ ફૂલ હતું, ખબર સવારમાં ગયા ત્યારે. હું બીચને બાય બાય કહીને આવી હતી, પણ આપણા નસીબમાં મળવાનું લખ્યું હોય છે પાછું.
તું આખો દરિયો ને છાંટું મામા જોડે પણ શ્વાસ છોડે દરિયો ને કાંઠો તું પાણી નહીં આવે. બધા સનબાથ લઈ રહ્યા છે. આપણે કેટલી વાર છે વિમાનશું હવે ટેક્સી કરવાને? એટલી બધી વાર છે? મને કોઈ કલાક જેવું જ છે હવે. એવું કરવાનું છે? તો પછી સવારે જતા રહ્યા એટલું બધું કરવું હોય તો એમાં. સાચી વાત છે. પણ એ લોકોએ બેલ્ટ આપણા રહેવા દીધા ને કરો ને ત્યારે કાઢી નાખે એ લોકો. ના ના મોસ્ટલી કાઢી નાખે એટલે તમને પછી એક મીલ કરવા દેતા હોય અંદર. હવે ફાઇનલી બાય બાય કહી દઈએ બીચને. હવે મારા પાસે ચોઈસ નથી, આવવું છે તો હવે આવી નહીં શકીએ. હવે અમે જઈએ છીએ યુકે. હા છે તો એક જ બધો દરિયો તો નહીં, આ બીચ નહીં એટલે તો ફાઇનલી કે દરિયાને તો બાય બાય ક્યારેય નહીં કહીએ, એના વગર તો આપણને ચાલે એમ નથી. આમ તો આ આપણા વર્લ્ડના જે પાર્ટ પાડેલા છે સીના 7 છે ને હશે કે ના કે એ આમ તો બધા કનેક્ટેડ છે. હા કે અઘરા સવાલ પછી મને પૂછવાનું નહીં, તારે જવાબ દઈ દે, બોલવા માંડવાનું તારે. મેં હું આ જ કહીશ, હું કાંઈ ઓપ્શન નહીં લઉં, એને કંઈ ઓબ્જેક્શન નહીં ઉઠાવું, હા જ કરીશ. તને ખોટું ન લાગે ને એટલા માટે તો કહેતો વાઈફ હસબન્ડ ને હા કરવાનું. હા જ્યાં તારે ભણવાની નોલેજ વાત હોય ને હું હા જ કરીશ. સાચું છે ખોટું છે. ચલો જવું નથી રાજેશ? હાલો કોફી પીવો, કલાક છે તો ત્યાં થોડાક. હા તો પછી ચલો ચલો મેથ્યુને બાય બાય. ઇન્ડિયન ફ્લેગ પણ અહીંયા લાગી ગયો છે આપણા. જેક્સમાં 3 ટાઈમ જતા આપણે. શું થયું માનસુ? કોફી નથી પીવી? ઠીક. હા 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 આ બધી ઢીંગલીઓ કેટલી સરસ લાગે છે. બ્યુટિશિયનોનું ધ્યાન તો પેલા તો આઈબ્રો તો જાય જ. અમે પેન્સિલ કરે છે કે હા હા આપણા છે ક્યાં? સેકન્ડ રિસેપ્શનમાં છે. બરાબર છે, હિમાંશુની વાત સાચી છે. જો એણે કીધું હતું કે આપણા છે ને સેકન્ડ રિસેપ્શનમાં જઈ છે. આની તને થાય ને એટલે હું તને કાઢી દઉં. મારા પર્સમાં નાખ્યું હતું ને ત્યાં. ચલો આપી દો. હા બધા રેડી. નહીં હોય તો થવું જ પડશે, નો ચોઈસ. બધા બહાર વહી ગયા છે, ટેક્સીની વેઇટ કરે છે. ચલો આપણો સામાન લઈ લઈએ. કંઈક મજા આવી રાજેશ. મજા આવી. એને હમણાં રિવ્યૂ લઉં છું એરપોર્ટ પર બેઠા બેઠા બધાના. હા જોઈ લેજો બધું. નથી ગઈ, બધું બરાબર છે. ચલો હા હા
બોલો કંઈક સાહેબ, કંઈક તો બોલવું જ પડશે તમારે. બરાબર. આપણા થેલા લેવાના બે નથી લેતા આવજો. બધું આવી ગયું કાંઈ નથી. એક મેગી શું નાખ્યું તો તારો થેલો કેમ અહીંયા છે મારો થેલો તો બાય. આ કહાનનો છે. બેગમાં શું છે? કઈ બેગમાં કાંઈ નથી, કચરું છે. કહાન મૂકી દઈએ બિન પા. આવી જરી બિન ને મૂકી દઈએ સાઈડ પર. તો બધા રેડી? આપણી ટેક્સી આવી? 4 bag all together? Yeah. ચલો ટીકુ મેળા એરપોર્ટ પર. એરપોર્ટ ઉપર મળ્યા. હા, હું કહું ફેમિલી જોડે રહીએ. ના ના જાઉં હા ચલો. અચ્છા એક જ ટર્મિનલ છે મારા લોકોને. મીઠી હોટલ ને બાબાઈ હવે કહીશે તો મળશું પાછા. કે આપણે બે કરી દીધી. જો ફાઇનલ રિસોર્ટથી નીકળીને હવે એરપોર્ટ જાય છે. આજનો દિવસ તો બહુ મસ્ત વેધર રહ્યું, મજા આવી ગઈ આજે તો. અને આજે પાછા ફૂલ ફેમિલી ગાડીમાં આવી ગયા છીએ. હા, આમ જોઈએ તો આપણે હોલિડે પછી ફૂલ ફેમિલી પેલી વખત ભેગું થયું ટેક્સીમાં જવા માટે. કેમ બાકી છોકરા હોય ને આપણે મોટા હોય એ છોકરા આમ તો એની રીતના જ ફર્યા છે. મજા આવી કાન? અમને મજા આવી, તમને મજા આવી, બધાને મજા આવી. હવે સરસ છે. જો 5 વાગ્યા છે પણ હજી મસ્ત છે વેધર આજે. વિન્ટર આપણે જો ઇન્ડિયા હોય ને ટાઈપનું લાગે છે. કારણ કે બહુ નથી લાગતો. કે જો અંધારું પણ 5 વાગ્યા તો નથી થયું એમ. આ જોઈને ખ્યાલ આવી ગયો કે એરપોર્ટ આવી ગયું. ચલો ફાઇનલી એરપોર્ટ પર આવી ગયા છે. પાછા હવે ઘરે જઈએ કે મજા બોલી ગઈ તું અમારે ત્યાં અમારી જોડે પોલીસે માનો તો લાસ્ટ ટાઈમ ઇન્ડિયા ગયો તો તું. એટલે આમ લોકો તો અહીંયા લાગે છે ભૂખ્યા થઈ ગયા. ધક્કા મૂકી શું કરવા મીના તમે આવીને? ક્રિસમસ ટ્રી કેટલું ફાઇન લાગે છે. ચલો સાહેબ રેડી? અહીંયા કરવું છે મારે શું બેડ નંબર લાઈક એને પાસે લેવું પડે તારે. ઓકે એવું નથી. એક કોડ આવે એ સ્કેન કરીને અહીંથી રિફંડ લઈએ. અહીંયા એટલું બધું તો શોપિંગ આજ ગણીને હવે 100-150 યુરોનું જ કર્યું છે પણ લીધું નથી ભાઈ. એને કેવું પડે. મને એરપોર્ટ આજે આપણા માટે સ્પેશિયલ ખુલ્લું એવું લાગે છે. કોઈ છે નહીં ક્રિસમસ. ઓ યસ. હા તો કેમ કોઈ પબ્લિક નહીં દેખાતું? આપણે કઈ ઇઝી જેટ છે કે રાઉન્ડ કઈ છે ઇઝી એમાં નહીં પ્રોબ્લેમ આવે. અને આજ તો ફ્લાઇટ ખાલી છે તો રાઈટ. આરામથી આજે સુવા મળશે. હું એ જ કહું છું આજે મે એ પહેલી વખત નકર એરપોર્ટ પર આવીને એમ થાય કે બધા ટ્રાવેલ જ કરતા હોય છે. અમે ગાડીમાં બેઠા પહેલા 2-3 ટુકડા એમ સારું થયું તો એક રાખી બોટલ પી લે ગયા. નહીં કાઢવી પડે કે મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ હું આવું ખાલી એરપોર્ટ જોઉં છું એમ. હા છે કોઈ પબ્લિક. હા એકદમ નાનું છે. કા આ એરપોર્ટ જ નાનું છે. કા આ ડ્યુટી ફ્રી છે કે લંડન ડ્યુટી ફ્રી મળશે આપણને? ક્યાં મળશે ડ્યુટી ફ્રી? They should have it here. હે ને? તો ચાલ આપણે જઈએ ડ્યુટી ફ્રીમાં. યાસી Okay, let's go.
હા પતી ગયું અને પ્લેનમાં બેસવા જઈ રહ્યા છીએ. સીટ મળી ગઈ કહાન ને કૃષ્ણ બેન પાછળ મોકલી દીધા. આપણે તો તમને મળી ગઈ સીટ. તાર હોઈ ગયો તો ફ્લાઇટ છે ને ઓલમોસ્ટ ખાલી છે, હાફ ખાલી છે. તોય હું કહે કે હાફ તો ફૂલ છે ને એમ કહું છું. એમ ટાઈમ ફટાફટ વહી ગયો કેમ આ વખતે. કેટલી બ્યુટીફુલ લાગે છે. Okay, tomorrow back to work. ક્રિસમસ છે ને બધા પ્લેન પાર્કિંગમાં છે. ઓ માય ગોડ મેં ફર્સ્ટ ટાઈમ એટલા પ્લેન જોયા પાર્કિંગમાં. Please keep your seatbelt fastened until the seatbelt sign is switched off. Electronic devices can now be used. Have a look around you to make sure you take everything with you. Be careful when you open the lockers as items may have moved. Smoking is not allowed until you're in a smoking area. Thank you for flying with us today. We look forward to welcoming you on board again soon. Did you know that we મને તો યુરોપમાં જ કોઈ નથી પણ અહીંયા કોઈ નથી ને બધા પ્લેન પાર્કિંગમાં હતા જોયા હતા ત્યાં. હા હા આવી ગયા લોકો ત્યાં. હું એટલે પાર્કિંગ મેં એક સાથે પ્લેન પહેલી વખત જોઉં છું હું. શું આનું ખબર નહીં હિથ્રો બંધ થાય 12 વાગે આનું નથી ખબર. ચલો ગેટ વીકના પહેલી ને છેલ્લી વખત મારું હોય તો સારું. હવે કેટલું બધું ટ્રાવેલિંગ થાય અમારે ત્યાંથી એમ એટલા માટે અમે કંઈ નહીં. બાય બાય ગેટ વીક. બધાની અને ઓલ ઓવર કોઈને રિવ્યુ નથી લેવાના. બધાની ટૂર કેવી રહી ઓલ ઓવર? હા 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 ફ્લાઇટમાં ફાઇટ થઈ ગઈ હતી અમે. એ તો બધાને યાદ આવે. તમારી ટૂર કેવી રહી એ કહો ને ખાલી અમને. મજા આવી ગઈ? એ તો એ પર્સનલ પ્રોબ્લેમ પણ આમ ઓલ ઓવર એક્સપિરિયન્સ. All over is wonderful, amazing, mind blowing. કાજલ કિંજલ સોરી હા હા કિંજલ કેટલા ખુશ થઈ ગયા કે આ કાજલ કોણ છે. એ ખુશ થઈ ગયા મિત્તર. જે કાજલ અને કિંજલ જે કે ને બધું એક જ છે. મારા માટે મારા મનમાં એક જ હતું. ઓકે પણ તમારા મનમાં બીજું કોઈ કાજલ હોય તમને ખબર નથી. હવે તમારા મનમાં હોય તો ખબર નહીં પણ અમારા માટે તો એક જ છે કાજલ કિંજલ. ના ના એ એન્જોય કરવા દે એવી જ છે. કંઈ કોઈ બોલે એવી નથી. હવે એ નહીં ઠીક. આપણું કેવું રહ્યું? આપણે તો ઓલ ઓવર મસ્ત જોઈને અમેઝિંગ હોય ને પાછું બીજી હોલિડે ક્યારે કશું વિચારવા મળ્યું તો મારે ત્યાંથી એવી ઈચ્છા હતી કે બુક કરાવી દે તમને પરીક્ષા કંઈ નહીં. આપણે હવે ચાચી બર્થડેમાં જઈશું જૂનમાં કે વેનિસ જાતી ત્યાં 4 વેનિસ 24 2 દિવસ છે એટલે આપણે કે માઇન્ડ નથી અમે. હા સારું ચલો બાય બાય બધાને જય શ્રી કૃષ્ણ. હવે મારી ગુડ નાઇટ. તો મારી તો થોડીક લેટ થશે તમારી જમણા થઈ જશે. તમારે તો અર્લી મોર્નિંગ થઈ જાય. કારમાં ગુડ નાઇટ થઈ મારે તો થઈ જશે કારમાં. હા હા એટલે કારમાં થઈ જાય.
ચાલ ટીકુ આપણે 30 કે 31 ના તમને જે રીતના ટાઈમ એ રીતના મેળે આપણે. યાસી હેપી બર્થડે અગેન. હજી તારો બર્થડે ચાલુ છે. સારું ચલો કિંજલ. હા એ મહેમાન તમે આવજો, શાંતિથી બધું પેકિંગ કરીને આવજો એટલે રોકાવાય તમારે. ટ્રાફિક નહોતું ને એટલે આપણે કલાક જેટલું અર્લી થઈ ગયું, કેમ કે આઈ થિંક તમે હજી તમે આવતા હતા તમે ઇમિગ્રેશનમાં પહોંચી ગયા હતા. આપણે પહેલાં તમે નીકળી જશો. તમારે પહેલા હું નીકળી ગયા? કોઈ હતું નહીં, હું જતો પહેલા. મને એવું હતું કે આપણે 4 થી 5 વાગે ઘરે પહોંચશું, એના બદલે આપણે 2 વાગે પહોંચી ગયા. 2 વાગ્યાનો ટાઈમ બતાવે છે. ગુડ. રસ્તા પર ટ્રાફિક નહીં નડે આપણને. રોડ વાર કઈ નહીં હોય. હા બીજું જંકશન બંધ ના હોય તો. ન હોય ને રોડ વાર હોય તો જંકશન બંધ. ઓકે બરાબર. હા એ વાત બરાબર છે. તો રજા હોય કાન હોય ગયો શું કદાચ હમણાં હોય જશે. જય સ્વામિનારાયણ. મહારાજને દર્શન કરી લઈએ. બે વાગે પહોંચી ગયા અને હજી શાંતિ છે ને થેપલા મૂકી ગયા છે. ઓ માય ગોડ બહુ બધા થેપલા છે. ખાવું છે રાજેશ તમારે અત્યારે? કેટલી વાર થઈ? હવે 2 કલાક જ થઈ કા? હા સરસ. ભગવાનને પોતાનું